વલસાડ જિલ્લામાં અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના આઠિયાવાડ તળાવમાં આજે હૃદયદ્રાવક બનાવ બન્યો હતો, જેમાં નહાવા પડેલા 7 કિશોરોમાંથી 4 કિશોર ડૂબી ગયા હતા. સ્થાનિકોની સતર્કતા અને હિંમતથી એક કિશોરનો તો જીવ બચાવી લેવાયો, પરંતુ બાકીના 3 કિશોરના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા છે. 7 બાળકો તળાવમાં નહાવા ગયા હતા. નહાવાની મજા દરમિયાન 4 કિશોરો તળાવના ઘેરા ભાગમાં પહોંચી ગયા હતા અને તેમને તરતા ન આવડતા પાણીમાં સંઘર્ષ કરવા લાગ્યા હતા. બાકી રહેલા 3 બાળકો ભયભીત થઈ મદદ માટે બૂમો પાડતા હતા. બાળકોની મદદની ચીસો સાંભળતા જ નજીકમાં રહેતા એક સ્થાનિક યુવકે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તળાવમાં કૂદી પડી એક કિશોરને સુરક્ષિત રીતે જીવતો બહાર કાઢ્યો હતો. યુવકે જણાવ્યું કે બાળકના પેટમાં ઘણું પાણી ભરાઈ ગયું હતું અને તેની સ્થિતિ ગંભીર હતી, પરંતુ પ્રાથમિક સારવાર આપી પાણી બહાર કાઢતા બાળકને ફરીથી ભાન આવ્યું. દુર્ઘટનાની જાણ થતાં જ દમણ ફાયર ફાઇટર ટીમ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે મોડી રાત સુધી તળાવમાં શોધખોળ ચાલુ રાખી. પહેલા એક કિશોરનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે કલાકો સુધીની શોધખોળ બાદ બાકી 2 કિશોરના મૃતદેહો પણ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. સ્થાનિકો, પ્રશાસન અને બચાવ ટીમોએ આખો દિવસ અને રાત સતત મહેનત કરી, પરંતુ 3 નિર્દોષ જુવાન જિંદગીઓ બચાવી શકાય એવી ન રહી.